સાવલી તાલુકાના પિલોલ યાર્ડ પાસે ગુડ્સ ટ્રેન ખડી પડતા ભારે દોડધામ મચી ગઈ હતી। સાવલી તાલુકાના પિલોલ રેલવે સ્ટેશન નજીક દહેજથી રતલામ કોલસા ભરી જતી ગુડ્સ ટ્રેન રાત્રિના 2:30 કલાકે ખડી પડી હતી। રેલવે ટ્રેનના સ્લીપરો તૂટી જવાના કારણે આ ઘટના ઘટી હોવાનું મનાય છે। રાતના સમયે બનેલી ઘટનાથી રેલવે તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી। ગુડ્સ ટ્રેન ખડી પડતા રેલવે વ્યવહારને ભારે અસર થઈ હતી। પિલોલ પાસે જ રેલવે ટ્રેકના 800 મીટરના પાટાના સ્લીપર તૂટેલા હોવાનું કહેવાય છે। રેલવે ડીઆરએમ સહિત અધિકારીઓએ તાબડતોડ પાટાના સ્લીપર બદલવાની કામગીરી હાથ ધરી હતી। પિલોલ સ્ટેશન પાસે ગુડ્સ ટ્રેન ખડી પડતા દિલ્હી વડોદરા વચ્ચેનો રેલવે વ્યવહાર ખોરવાઈ ગયો હતો। રેલવે તંત્રએ રૂટ ડાયવર્ટ કર્યો હતો, જેના કારણે અનેક ટ્રેનો લેટ થઈ હતી। ગુડ્સ ટ્રેન ખડી પડવાની ઘટના પાછળ રેલવે તંત્રની બેદરકારી ચર્ચાનો વિષય બની છે। માટે સ્લીપર થોડા તૂટી ગયા છે, એનું કામગીરી ચાલે છે। આજે સાંજ સુધી ટ્રેન વ્યવહાર ચાલુ થઈ જશે। એટલે કેટલા સુધીમાં આજે સ્લીપર છે? મિનિમમ 800-900 મીટર રનિંગ મીટર છે। અને કેટલા આજે સ્લીપર છે? ક્યાં સુધી स्लीपर तो एक्चुअली 700-800 स्लीपर नए डालने पड़ेंगे। पीआरसी स्लीपर जो बोलते हैं उसको। अच्छा, वो ट्रैक में से कौन सा ट्रैक डैमेज हुआ है? क्या डैमेज उसको हमारा एक ग्लूजन टूटा है, क्रॉसिंग के आगे वाली रेल एक टूट गई है व्हील के कारण ठोकाने के बाद। डैमेज की तो आकलन हो रहा है। गाड़ी तो चलाना पहली प्रायोरिटी है, वो गाड़ी चलाने के लिए व्यवस्था हो गई है। बाकी आकलन होकर रिपेयर होती रहेगी। अच्छा, कितनी ट्रेनें को ट्रेन व्यवहार कितना बंद रखा है? ट्रेनें दूसरे रूट से मूव करी है। एक ट्रेन बस कैंसिल करी थी, वो इंटरसिटी कैंसिल करी थी। वलसाड़ दाहोद को बड़ौदा में शॉर्ट टर्मिनेट कर दिया था। बाकी उसके अलावा पैसेंजर ट्रेनें कोई टर्मिनेट नहीं करी। लेट जरूर नहीं करी। कितने घंटे लेट हुई? वो डिटेल्स आपको अभी दे देंगे। हमारे पास यहाँ पे तो साइट पर तो मिलती नहीं है, वो तो कंट्रोल ऑफिस ही दे पाएगा आपको, लेकिन डिले हुआ है उनमें। अच्छा, कब तक ट्रेन व्यवहार चालू हो जाएगा? ट्रेन व्यवहार चालू हो गया। पहली गाड़ी अब तो चालू हो गया सुबह से ही। और डाउन की पहली गाड़ी निकाल दी है, अब दूसरी गाड़ी आने की तैयारी में। सर, ये इंसिडेंट कब हुआ था? कितने बजे के करीब हुआ था? सुबह। ગુડ્સ ટ્રેનની જગ્યાએ જો કદાચ પેસેન્જર ટ્રેન હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત। ખેર, આવી કોઈ ઘટનાથી હાલ તો રેલવે તંત્ર બચી ગયું છે। જો કે હજુ રેલવે તંત્ર બેદરકાર કે અંધારામાં રહેશે તો આવી ઘટનાઓનું પુનરાવર્તન થશે તેમ મનાઈ રહ્યું છે। ત્યારે રેલવે તંત્ર જાગે અને સમગ્ર રૂટની તપાસ કરવી જોઈએ તેવી પણ લાગણીઓ ઉઠી રહી છે।